લોકસભા બેઠક પર પરસોત્તમ રૂપાલાનું નામ છે તે બદલાય તેવી ચર્ચા છે તે જોરશોરમાં ચાલી રહી છે। મોહન કુંડારિયા છે તેઓને ટિકિટ આપવામાં આવે તેવી અટકળો છે તે વહેતી થઈ છે। જો કે આ અંગે હજુ કોઈ સત્તાવાર સમર્થન છે તે મળ્યું નથી। ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ આપણી સાથે છે। રાજુભાઈ, શું કહેશો? જે રીતે અટકળો ચાલી રહી છે, પરસોત્તમ રૂપાલાનું નામ છે તે બદલાય તેવી શક્યતા છે? ફક્ત ને ફક્ત અટકળો અને અફવાઓ ચાલે છે। સમાચાર સત્યથી વેગળા છે, તથ્યવિહીન સમાચારો છે। અને અત્યારે જે રીતે સોશિયલ મીડિયા દ્વારા અમુક વસ્તુ ચાલે છે, મને લાગે છે કે આ તમામ સમાચારો સત્ય જાણ્યા વગરથી પ્રસારિત થાય છે, તથ્યવિહીન સમાચાર છે, ફક્ત અટકળો અને અફવાઓ છે। પરસોત્તમ રૂપાલા છે તે દિલ્હી પણ જવાના છે તેવી પણ વાત છે, શું કહેશો? આ દરેક વસ્તુ અટકળો અને અફવાઓ છે, એટલા માટે કે પાર્ટીનો કોઈ સત્તાવાર યાદી બહાર નથી પડી, પાર્ટીએ કોઈ જાણકારી નથી મને લાગે છે કે આપી, અને આવા સંજોગોમાં આ વાતો ફક્ત અટકળો અફવાઓ પર ચાલે છે। રૂપાલા સાહેબ અત્યારે મોરચા સેલની મિટિંગ લઈ રહ્યા છે, સાથે મોહનભાઈ કુંડારિયા છે, ધારાસભ્યો છે, શહેર ભાજપ પ્રમુખ છે, પદાધિકારીઓ છે, એટલે પક્ષના કાર્યક્રમો અત્યારે રાબેતા મુજબ જ ચાલી રહ્યા છે। એટલે આ માત્ર એક અફવા છે, કારણ કે ડ્યુ સર્ટિફિકેટ મોહનભાઈ લીધું એવી પણ ચર્ચા છે। ડમી ઉમેદવાર હોય એને પણ આ પ્રકારના ડ્યુ સર્ટિફિકેટો લેવાના હોય છે, એટલે મને લાગે છે કે ફક્ત ને ફક્ત અફવાઓ જ છે। કુંડારિયાના નામને લઈને જે માત્ર અફવા ચાલી રહી હોવાનું આજે ભાજપના પ્રવક્તા છે તે રાજુ ધ્રુવનું કહેવું છે। અત્યારે પરસોત્તમ રૂપાલાના તમામ કાર્યક્રમો છે તે રાબેતા મુજબ ચાલી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।